મેં આ મશીન પહેલી વાર જોયું. આખેલે અલગ છે. પહેલી વાર પપ્પાએ છે ને ડ્રેગન ફ્રૂટ ખાધું છે. હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાઈને. તો કેમ છો બધા? મજામાં ને? તમે બધા મજામાં હે ને? આજના નવા વિડીયોમાં તમારું બધાયનું હાર્દિક 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 સ્વાગત કરું છું. તો આજ છે મસ્ત મજાનો દિવસ, એટલે રામનવમીનો દિવસ છે. તો આજના દિવસની મારા અને મારા આખા પરિવાર તરફથી હાર્દિક હાર્દિક શુભકામના આપીએ છીએ, કેમ કે આજ છે રામ ભગવાનનો દિવસ. અને તમને બધાને ખબર જ હશે કે પોર આપણે રામ ભગવાનનો હવન હતું, તો એવી જ રીતે ઓણ પણ રામ ભગવાનનો મંદિર છે ને ના હવન છે. એટલે હવન તો સવારમાં ચાલુ થઈ ગયો છે. અને આજ અમે સવારમાં કેટલું બધું કામ કર્યું, હું તમને દેખાડો. હાલો, હું કામ કર્યું ને એ આમ જો, આવું કામ કર્યું. આ બધું ગોડી નાખ્યું. જો આ બધું છે ને બગીચામાં બધું હતું ને તો ગોડી નાખ્યું. અને વધારાને અહીં ફૂકાઈ ગયેલી ના ઓલી હતી ને જમરૂખડી, તો એ પણ કાઢી નાખી છે. અને પાના ને બધું કટિંગ કરી નાખ્યું છે. ને મસ્ત મજાનો બગીચો પણ તૈયાર કરી નાખ્યો. ને અમારા પતિકભાઈ અહીંયા શું કરતા હે? બગીચો જોઈ. જય દાદા, લાઈક કરજો. હા ને આજ મારા બાની શું કામ કરી હું તમને દેખાડો. આમ જો મારા પતુભાઈ દેખાડવા લઈ જાય. કા ભાઈ, કા જવું? ના જવું ના બા છે એવું છે. મારા બાની છે ને એ આજ નળીનું ને એવું કામ ઉપાડ્યું છે. તે દિવસે અધૂરું મૂકી દીધું ને એ કામ આજ લીધું છે રામનવમીના દિવસે. જો ઓલ પર સાફ સફાઈ કરે જરાય. જો બધું હમ કરે એવું છે, કેમ કે ના ગોયડું છે ને ગોયડું નાથી નળી જોઈ છે કે કાં તૂટીશ કે તો ખબર પડે. તો છે ને અમારે ટાંકા તો ન ભરવા પડે. વારે ખેલે જો આજે પણ ટાંકા ભરવા જહાજો છે. હાલો તો બધા આજ વિડીયોમાં બના રહેજો, તમને બધાને મજા આવશે. જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ એક લાઇક કરી દેજો. ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. અને મીઠી મીઠી એક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી, રામ રામ બધાને. તો જો અત્યારે તૈયાર થઈ ગઈ ને આજે છે રામનવમી. તો રામનવમી છે એટલે અમારા ગામમાં હવન પણ છે ને યાર ગામ થવાડો બંધ પણ છે ને એમાં મામી કપડાં સૂકવે. તો છે ને સવારમાં કપડાં ધોયા થાય ઘણા બધાય થાય ને પતિકના હંધાઈ થઈને ઘણા કપડાં છે તો સૂકવાના બાકી રહી ગયા. તો અટાણે કપડાં સૂકવી દો. કા તેડકો કેટલો થઈ ગયો અટાણે. ઉનાળા આવી જાય તડકા તો હોય જ ને. તો આ બધા કપડાં ધોયેલા છે ને તો સૂકવી દો. અત્યારે જો હવન ચાલુ છે ને હું જાઉં છું હવનમાં ને ઘરેથી કોઈ આવતું નથી. આજે હું તમને બતાવીશ કે કેવું રામ મંદિર છે, કેવું આયોજન કરેલું છે અને કેટલા પાટલા છે. તો હાલો હું જાઉં હવે હવનમાં. હા તો હવે અમારા પૂજાબેન છે ને આખેલે તમને હવનના પાટલા ને કઈ રીતનું છે ને એ તમને દેખાડશે. તમને બધાને ખબર જ છે અમારા ઘરની પરિસ્થિતિ કઈ રીતની છે. તો આપણે નાકમાં દાણો ને એવું કંઈ નાખેલો નથી એટલે હું તો કંઈ જાતી નથી. પણ અમારા પૂજાબેન જાય છે ને અમારા ગામ સમક્ષ એટલે બધાય ગામ વેસમાં રામ ભગવાનના હવનનું આયોજન કર્યું છે. અને ગામ ધવાડો પણ બંધ છે એટલે મસ્ત મજાનું આયોજન છે. તો અમારા પૂજાબેન જાય છે અટાણે હવનમાં, તો એ તમને બતાવશે કઈ રીતનું આયોજન છે, કેટલા પાટલા છે એ બધું. હો જો અમારા પતો પણ જામ જો દેખાડે ના છે એવું છે. તો હવે અમારા પૂજાબેન જાહે. આવી રીતનું અમારા ગામમાં હવનનું આયોજન હતું ને હવે હું જાઉં છું ઘરે. ને કેવું લાગ્યું કોમેન્ટ કરીને કહી દેજો. ને હવે હું કોમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં. ને હવે હું જાઉં છું ઘરે. પૂજાબેન જો હવનમાંથી વહી આવ્યા છે ને અમારા પૂજાબેન પાછા કામે પણ લાગી ગયા છે. આમ જો હું કામ કરે હે પૂજાબેન? લાડ બધું કામ કરું. રજા છે ને આજ પાસે કા એટલે તો લાદીને એવું બટકા છે ને એ બધું આમ જવા દેવાનું છે. તમારા પપ્પા ને અમારા પૂજાબેન એવું કામ કરે છે આજ. મારા પપ્પા છે ને એ બેલા હારે છે ને પૂજાબેન લાદી હારે છે. એવી રીતના અમારા પૂજાબેન એ કામ કરે. ને અમારા પતિકભાઈ શું કરતા હે તમે કહો. લો કાક તો કામ કરતા હે જો દાંત્યા વડે. શું કરો ભાઈ? હે અમારા આ ભાઈ ને સારું આખો દીમાં 2-3 જોડી તો કપડા બદલાવી જ નાખે આખો દીમાં. ફેમિલી આ છે ને વેલા હાર સંદીપ વહી આવ્યા ને આમ જોતો
એકલા એકલા હિતા હિતાઈને ખાય હો પણ હા હિતાય જય માતાજીના રામ રામ ફેમિલી ને તો મોવત થઈ જે હાઈલો આવું છો ને પટ્ટીકાળું ધાણ લેવા તો હું પટ્ટી બાપની તો ધાણી ખાઈ તને બેટા હે પતો ધાણી ખાવા કા બેટા અમને ને દેવું મમ ખાવ તમે એવું છે તો મસાલા વાળી છે ને ધાણી લેવા છે અમારા પતુને બહુ ભાવે મસ્ત આવો ખાવા કે તો મમ ખાવા સુપર એ લાઈક કરાય છે સુપર આમ આમ કે રામ વાહ વાહ આમ જો ઓલી બેન માંગે છે ઓલી બેન માંગે પૂજી માંગે છે નાય નાય કે નહીં તો ફેમિલી તો આપણે દાઢી બાટી કરાવી આવ્યા છે નાઈ ધોઈને થઈ ગયા છે ફર્સ્ટ ક્લાસ તૈયાર ને દયાન પ્રતિક નું કરે એ પ્રતિક શું કરો તમે બેટા તો ફેમિલી આજ તો જો આ બગીચાનું કામકાજ બધું સુપર હિટ થઈ ગયું હું દિયા કેવું કરી નાખ્યું અરે વાહ કોણ કર્યું હે કહું બપ્પાએ બપ્પા કર્યું પછી જો અહીંયા નારેલ આવશે નારેલીમાં પછી મારો પતિકભાઈ ને હેતનભાઈ નારિયેલ પીહે હે પતિક હા પતિક ને જા ભાવે ભાવે નારિયેલ પાણી ભાવે એને તો ભાવે એમ કે તો પાંદડા કાપીને કા ફેમિલી નાળિયેર ના હેઠા હતા ઈ ને હું છે ને તમને કહું એક વાત કહું આ ગોડું કેમ કહું તરીકમ થી કે પાવડા થી નહીં ગડું તો હેનથી એક મશીન છે હાલો હું તમને દેખાડું એવું છે હા તો હાલો ભાઈ તો ફેમિલી તો આ બધું કેવું ગોડીને બગીચો કરી નાખ્યો તૈયાર ને શું છે આવું મેં નતું જોયું મેં આ મશીન પહેલી વાર જોયું તો ફેમિલી કઈક મશીન છે હવે શું મશીન છે મારે જોવું પડશે આ મશીન છે આ તો ઓલું વાઇબ્રેટ મશીન કહેવાય હા આ વાઇબ્રેટ મશીન થી બધું ગોડી નાખ્યું એમ બપાવે આ બધું મસ્ત કરી નાખ્યું ને હા મસ્ત ગોડાઈ ગયો બધું હવે છે ને બગીચામાં પાણી જ પાવાનું રહે એટલે બગીચો ઉપડશે હવે આમાં ગુલાબડી સોપાની છે કાંઠા કાંઠા મસ્તીની હા તો ફેમિલી હવે બગીચો બની જશે સુપર હિટ ને હવે આનો ફરાળ કરી લઈ નાસ્તો એ ડ્રેગન ફ્રૂટ તાર ખાવું પડતી હા યમ 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 તો ફેમિલી હવે અને સુધારી ડ્રેગન ફ્રૂટ ને હા હાલો ડ્રેગન ફ્રૂટ ખાવા હાલો બધા ડ્રેગન ફ્રૂટ ખાવા તો સંદીપ છે ને ડ્રેગન ફ્રૂટ મોળે છે કે સુધારે છે કે શું કહેવાય સુધારું તો મોળું થાવ એવું છે શું કહેવાય પૂછે બધું કહેવાય ને અમારે પૂજાબેન અહીંયા ગવાર સોળા સુધારે છે કા પૂજાબેન હા લો ને હવે મોળું તો ઉતાવળ રાખો ને ઓ આખેલે અલગ છે ઓલે કેલે ખાધું હતું તો ત્યાં અલગ હતું આખેલે અલગ છે હા એટલે તો કહું સફેદ નીકળ્યું અંદર આલે પરથી હા સાઈક તો કેવું લાગે જો એ પતો પહેલી વાર ડ્રેગન ફ્રૂટ શાખે ખાતો પર કેવું લાગે કેવું લાગે કેવું લાગે લેવા સુપર લઈ ગયું સુપર લાગ્યું બેટા ખાવો તો આવી રીતના કાળા કાળા બીબડા વાળું છે ને ડ્રેગન ફ્રૂટ છે જો સંદીપ સુધારે કેમેરા ઉપર પતિકભાઈ ને વિતાવળ થઈ ગઈ ખાવાની કાપતો હાલો ફેમિલી બધા ડ્રેગન ફ્રૂટ ખાવા લો આમ જો એને કેટલી વિતાવળ છે જો ડ્રેગન ફ્રૂટ ખાવાની હા બેટા ખા મજી ખા પતિક ને ખાવા લાવ્યો હું હા જો પતિક કેવો ખાઈ દો પતિક હાલો બધા પૂજીને નથી દેવું પૂજીને નથી દેવું ડ્રેગન ફ્રૂટ નહીં મોળાઈ જો લઈ જા બધા શીરો હાલો પપ્પાને બાને દન આપો તો છે ને આવી રીતનું ડ્રેગન ફ્રૂટ છે પૂજાબેન ડ્રેગન ફ્રૂટ શાખો કેવું લાગે હાલો હું ફેમિલી સાખો પેલા પોઈટલી નકરા કરશે આવો બધા ડ્રેગન ફ્રૂટ ખાવા પતિક લેબરા ખાધા હરખું ખાતા ને આવડતું હવે શાખો સુપર મસ્ત હા લાગે એવું છે તમારે છે ને આ બીજી વાર લાવ્યા કાશે ને પેલા એક વાર લાવ્યા હતા હો મસ્ત હાલો મસ્ત નું ડ્રેગન ફ્રૂટ છે હવે પૂજાબેન છે ને બપ્પાને સખાડવા જાય જો બપ્પા ડ્રેગન ફ્રૂટ આ તો પેલા ઓલા પાણી નો ખાતા પાણી જેવું આવે શાખો તો બપ્પા કેવું લાગે બપ્પા પહેલી વાર બપ્પા છે ને ડ્રેગન ફ્રૂટ ખાધું છે કા બાને તો સખાડીએ આમાં કેમ અંદર તો બાને પણ સખાડવા જાય છે હે અંદર કેમ તકમરિયા નીકળે એવું નીકળે એવી રીતનું છે વ્હાઈટ કલર નો છે આખે ઓલ ખેલે ગુલાબી કલર નો તો નહીં ફેમિલી આજ તો જો વાળું થોડુંક મોડું થઈ ગયું કેમ કે છે ને રસોઈ તો કઈ નહીં બનાવી નાખી જો રસોઈ બનાવી લઈએ ને તો હારે લેટ વહી ગઈ પછી સેટ અટાને કેટલા વાગ્યા તમને કહું 10:30 વાગ્યા છે ત્યાં જો અટાને વાળું કરીને નેવરા થયા અને બસ હવે આપણે આજનો વિડીયો છે ને અહીંયા એન્ડ કરી દઈશું અહીં સુધી અમારો વિડીયો જોવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો છે અને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો તો આવતીકાલ મળશું નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જશ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને આવજો બાય બાય